સરગમ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.
એ ગ્રુપની રાષ્ટ્રગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ અને અમારી જે આસ્થા, અમારી જે શ્રદ્ધા છે એ જે દેવને લઈ અને અમે ભજનમાં આવીએ છીએ એ તમામ દેવોની વંદના કરી અને કાર્યક્રમ એની શરૂઆત કરી છે દુહા અને છંદથી. આ દુહામાં પણ અમે ભગવાન અને ભગવતીની વંદના કરી છે. આ જગતની અંદર કદાચ કોઈને માગવાની ઈચ્છા થાય, ભગવાન કે ભગવતી પ્રસન્ન થાય તો શું મગાય? ભગવાન અને ભગવતી કદાચ પ્રસન્ન થઈ જાય તો શું મગાય? મિત્રો, એક જ છંદની અંદર આ દેશનો એક કવિ અને મા ભગવતીની વંદના કરે, મા ભગવતી પ્રસન્ન થઈ અને એમ કહે કે હે ચંદ બારોટ, તારા શબ્દો ઉપર, તારી પ્રાર્થના ઉપર હું પ્રસન્ન થઈ છું અને માગ માગે તે આપું. ચંદ બારોટ કે માં મારી માગણી બહુ મોટી છે, પૂરી કરીશ કે હા? અને માએ આટલું કીધું અને નાગની જેમ ડોલવા મંડી પડ્યો અને નાગણી એમ કહેવાય કે નાગની ડોલન શૈલી ઉપર એને એક છંદ રચ્યો અને એમાં માગતા બતાવ્યું છે કે રિદ્ધિ દે, સિદ્ધિ દે, અષ્ટનવ નિધિ દે, બંશ में वृद्धि दे, बांक बानी रुदिया में प्यार दे, चित्त में ध्यान दे, अभय वरदान दे शंभु रानी, दुख को दूर कर, सुख भरपूर कर અને આ સંપૂર્ણ કર દાસ જાની. કદાચ મારી તમારી આવી કોઈ માગણી હોય તો ગજાનંદ ગણપતિ દાદાનો આ મહોત્સવ અમારા આમલી ચકલા યુવક મંડળ ઉજવી રહ્યું છે અને એની અંદર ગજાનંદ ગણપતિ દાદાની ભાવથી એમ કહેવાય 14 થી લઈને 14 સુધી અનંત ચતુર્દશી સુધી દાદાની વંદના થાય અને દાદાની પાસે માગણી કરવામાં આવે કે આ દુનિયાની અંદર એક જ એવો દેવ છે મિત્રો કે દેવ તમે માગો ને એટલે તમને તમારી જે જરૂરિયાત છે ને આપી દે. કારણ કે આ દેશની અંદર ગણપતિ મહોત્સવ એની ઉજવણી કદાચ ઉમરેઠમાં વર્ષોથી થતી હોય, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ, પણ મિત્રો આ દેશની અંદર આજથી 200 વર્ષ પહેલા જે વખતે અંગ્રેજ શાસન અને અંગ્રેજ શાસનની અંદર એમ કહેવાય કે અંગ્રેજી સલ્તનતે ભરડો લઈ લીધેલો અને આ દેશના ક્રાંતિકારી જે નેતાઓ હતા, ક્રાંતિકારી યુવાનો હતા, એમને એમ થયું કે આ દેશને આઝાદી અપાવવા માટે આટલી કરોડોની જનતા અને મુઠ્ઠીભર અંગ્રેજોનો સામનો નથી કરી શકતી, શું કરવું જોઈએ? ત્યારે મહારાષ્ટ્રનો એક પંડિત, એક નેતા એને આ શાસ્ત્રના પાના ઉકેલ્યા અને એમાંથી એને એક ઉકેલ કાઢ્યો કે આ દેશની જનતાની અંદર જો મને જુસ્સો લાવવો હોય તો આ દેશનો એક જ દેવ છે કે જેની સાધના આરાધના કરવામાં આવે તો એમ કહેવાય કે દેશની અંદર જુસ્સો આવે અને એ વખતે 4 થી વધારે વ્યક્તિઓને ભેગા ન થવા દે. એટલે કે ઉત્સવ ઉજવો તો કયો ઉત્સવ ઉજવો? તો 14 થી લઈને 14 નો આ ગણેશ મહોત્સવની ઉજવણી કરી. કારણ કે માણસો ઉત્સવ પ્રિય છે અને ભેગા થશે તો એનામાં રાષ્ટ્રભાવના જાગશે અને લોકમાન્ય તિલકે આજથી એમ કહેવાય વર્ષો પહેલા પુનાની અંદર ગણપતિ દાદાની સ્થાપના કરી અને જે ઉત્સવની ઉજવણી કરેલી એની પરંપરા આજે ચાલે છે અને એ પરંપરા તમે નિભાવો છો. ત્યારે આમલી ચકલા યુવક મંડળના અને આ ઉમરેઠ ગામમાં જ્યાં જ્યાં ગણપતિ દાદાના બેગડા હોય એ તમામ જે આયોજન કરે છે આયોજક કર્તાઓને વંદન. આ દેશની જે આ ગામની જે જનતા છે જે ગણપતિ વંદના કરવા માટે આવી છે એને વંદન. અમારું જય નારાયણ ભજન મંડળ એની ઓળખ આપું એ પહેલાં તમારી ઓળખ આપી દઉં. ઉમરેઠ ગામ છે મિત્રો, ઈસવીસન 555 3 પાતળા ભેગા થાય 555માં આની રચના એક પાટીદાર પરિવાર દ્વારા, 8 જ પાટીદારના પરિવાર ચરોતરના આપણે એમને પણ સન્માનીશું આવે ત્યારે. મારી વાત કે જે આ ચરોતરના પાટીદારો અને આ ઉમરેઠ ગામને એમ કહેવાય કે ચરોતરનો ઉમરો કહેવાય. આ ચરોતરનો ઉમરો કહેવાય, એને સોનાની પાંખ કહેવાય. જ્યાં આગળ એમ કહેવાય કે 105 વર્ષ કરતા જૂના જાગનાથ મહાદેવ જ્યાં આગળ બિરાજમાન હોય અને એ જાગનાથ મહાદેવની ભૂમિની અંદર એમ કહેવાય છપૈયાથી એક બાળક એમ કહેવાય કે સનાતન ધર્મની સ્થાપના કરવા માટે અહીં આવ્યો જેનું નામ નીલકંઠ વર્ણી. એને કહેવાય કે અહીંયા આગળ ઉમરેઠની ધરતી ઉપર રાતવાસો કરી અને ફળાહાર કર્યું હોય અને એ સહજાનંદ સ્વામી મહારાજના નામે એમ કહેવાય કે પૂજાઈ જાય પછી અનેક વાર આ ધરતીમાંથી આવી હોય એનું પણ સ્વામિનારાયણ મંદિર અહીંયા આગળ ઉપસ્થિત છે. સુરતને ભલે ટેક્સટાઇલની દુનિયાની અંદર અત્યારે એમ કહેવાય ટેક્સટાઇલનું આમ રાજા કહેવાતો હશે પણ શિલ્પની નગરી તો આ ઉમરેઠ ગામને કહેવાય. આજે પણ એમ કહેવાય સાડીઓની ખરીદી કરવા માટે આ ઉમરેઠ નગરની અંદર આવવું પડે
આવું આ ઉમરેઠ નગર કહેવાય કે ફરતો કોટ કિલ્લો, 6 દરવાજા, કોઈ પણ દરવાજેથી જાઓ સરોવર મળે. અને એ ઉમરેઠની ધરતી કદાચ આના તમારા પૂર્વજોની એટલી પુણ્ય હશે કે ભગવાનને આ વિસ્તારનો એક ભગત ખોખલા ગાડાની અંદર બેહાડી અને દ્વારકાથી ડાકોર લઈ જાય. ભગવાનને થાક લાગે કે ન લાગે મને ખબર નથી, કારણ કે આવો 450 ઘઉંનો પલ્લો કાપ્યા પછી ડાકોર અને ઉમરેઠ વચ્ચે 5 કિલોમીટરનું અંતર, એટલો ભગવાન શ્વાસ ના થવી કે પણ ભગવાનને આ ધરતીની કંઈક પુણ્ય દેખાઈ હશે, આ ધરતીની અંદર કંઈક પવિત્રતા દેખાતી હશે કે ભગવાને થાક ખાવાના બહાને આ ગામના એક લીમડાની ડાળ ઝાલી અને એની હયાતી આજે પણ કહેવાય કે લીમડાની એક ડાળ મીઠી રણ છોડ રંગીલા. આવું ઉમરેઠ ભક્તિનગરની અંદર આજે અમારા જયનારાયણ ભજન મંડળના જ્યારે ભજન હોય ત્યારે અમને પણ એક આનંદ છે આપ સૌને ગણપતિ વંદનાથી લઈ આપ સૌને ભક્તિ સંગીત દ્વારા રીઝવવાનો અમારો એક નમ્ર પ્રયાસ હશે. અમારું જયનારાયણ ભજન મંડળ સરઢો ગામ આ આવેલા 50 થી 60 મિત્રો જે ખેતી કરે છે, કોઈ નોકરી કરે છે, કોઈ સ્કૂલ કોલેજમાં ભણે છે, પણ રોજ રાત્રે આ લાલ કલરનો ભેખ પહેરી 80 વિદ્યાર્થીઓ 80 અમારા સભ્યો છે. પણ સમય સંજોગો પ્રમાણે 13 તારીખથી કન્ટિન્યુ તમારો કાર્યક્રમ એટલે કોક હાજુ માદું થાય અને કોકને ઘર કામે આવે ને. આમ તો 10 દિવસ ભજન કરવા બહુ અઘરા છે, બીજું બધું તમારાથી થાય પણ ભજન કરવા અઘરા ને. એમાં દિવસે તો ભજન થાય પણ રાતે ઘર બહાર છોડીને બહાર આવો ને બહુ અઘરી વસ્તુ છે. કુંવારાને કાંઈ વાંધો નથી, પરણેલાને પૂછી જુઓ. તમારા ધર્મપત્ની 3 દાડા રજા આપે તો આવો અમારી સાથે. પણ આ ભજન કરવાનો અમારો ભેખ. અને મિત્રો આ જયનારાયણ ભજન મંડળ દ્વારા અમારો કદાચ કંઈક ચાર્જના બાને એક નકરો છે, અમારો જે કંઈક ખર્ચ છે આ સાઉન્ડથી લઈ અને એ કદાચ અમે નકરો લઈએ છીએ. પણ અમારા ભજન દરમિયાન તમને ક્યાંક મોજ આવી ગઈ હોય, કારણ કે આ શિસ્તબદ્ધ મંડળ છે. ઘણી જગ્યાએ ઘૂઘરા ખખડતા હશે, ઘણી જગ્યાએ કહેવાય ખંજરી વાગતી હશે, ઘણી જગ્યાએ કરતાલ વાગતી હશે, પણ અહીં આગળ ભજન થાય તો આ લોકો દરવાજા બંધ કરી દે આ બાજુવાળા, કારણ કે અવાજ બહુ થાય. ઘણા તો કાનમાં પૌંડા ચાલી દે અને એમ કે આ ભજન ક્યારે પતશે. પણ ખંજરી કેવી તાલમાં વાગે, ઘૂઘરો કેવી રીતે રણકે, એમ કહેવાય કે કરતાલ કેવી રીતે વાગાય અને ભજનની અંદર કેવી રીતે નાચાય કૂદાય, એના અમે ક્લાસ ખોલ્યા નથી. પણ અમારા ભજન મંડળના આ જોઈને ઘણા બધા એનો ટ્રાય કરે છે. ઘણાને પગમાં ફ્રેક્ચર થઈ ગયાના દાખલા છે, પણ ભગવાન એમને સાજાઈ કરી દે છે. પણ મિત્રો આવું અમારું શિસ્તબદ્ધ મંડળ અને એ મંડળ આજે ઉમરેઠના આંગણે તમને આનંદ કરાવવા માટે આવ્યું છે. ત્યારે અમારી ઓળખ મારા શબ્દોથી થાય એના કરતાં અમારો એક ઇન્ટ્રો આપીએ. આની અંદર તમને બધાને નમૂના પેશ કરવામાં આવશે. તો અમારું જે મંડળ છે અને એના અમારા સૂત્રધાર અમને બધાને બહુ સાચવી અને લાવે છે. મિત્રો આમ તો છે ને આટલા માણસ રાખવાને એટલે દેડકા પકડવા જેવું કામ છે. થાળીમાં દેડકા પકડો ને 2 ભેગા કરો ને 1 ઉલડી જાય. પણ આ બધાને સાચવીને લાવવા, આ 60 જણાને 12 મહિના સાચવવા ને એ કામ અમારો મનોજ પટેલ કરે છે. એ મનોજભાઈને હું વિનંતી કરું કે આપણા કાર્યક્રમનો ઇન્ટ્રાથી શરૂઆત કરે. એમાં તમામ ભગવાન અને ભગવતીની એમ કહેવાય કે આરજુ અને પ્રાર્થના હશે. અને જે મિત્રો અહીંયા આગળ આવી ગયા છે એ તમે તમારે જ્યાં જ્યાં જગ્યા મળે ને ત્યાં વહેી જ જવા દે. રાત હે ને આનંદ ને ઉલ્લાસની છે. બોલીએ સદગુરુ ગજાનન ગણપતિ ઓમ ગમ ગણપતય નમો નમઃ સિદ્ધિ વિનાયક નમો નમઃ હસ્ત વિનાયક નમો નમઃ ગણપતિ બાપા ભજનની શરૂઆત થાય પણ આ વિસ્તારના સંસદ સભ્ય શ્રી માનનીય લાલસિંહભાઈ વડોદિયા, લાલસિંહભાઈ વડોદિયા આ પ્રસંગે આપણા આ પ્રસંગમાં આવે છે. આપણે એમનું બહુ ઉમળકાથી સ્વાગત કરીશું. પધારો. જે મહેમાન શ્રી આવ્યા છે
આપણા માનનીય લાલસિંહભાઈ વડોદિયા અને આપણા ગણેશ મહોત્સવને આપણા સૌનો ઉત્સાહ વધારવા માટે જ્યારે તે આવ્યા છે ત્યારે અહીં બેઠેલી તમામ જનતા જનાર્દનને મારી એક વિનંતી, એક જબરદસ્ત તાળીઓના ગડગડાટથી મહેમાનશ્રીનું આપણે સ્વાગત કરીએ અને ગણપતિ દાદાને આપણે વિનંતી કરીએ કે એ જ્યારે આપના દરવાજે આપના દ્વારે આવ્યા છે ત્યારે એમના તમામ મનોરથ પરિપૂર્ણ કરે. આપણા આયોજન વતી હું પ્રકાશભાઈ પટેલ હા એ પણ પ્રમુખશ્રીના નાતે અહીં ઉપસ્થિત છે. એ મહેમાનશ્રીને પણ આપણે સન્માનીય છે. હવે સંસદ સભ્યશ્રીના સન્માન માટે દાસ કાકા મહેન્દ્રભાઈને હું વિનંતી કરું કે આવે અને આપણા માનવંતા મહેમાનશ્રીનું આપણી રીત રસમ મુજબ બહુ ભાવથી અને પ્રેમથી એમનું સ્વાગત કરે. આ સ્વાગત આપણા સૌ વતી થાય છે, તાળીઓથી વધાવીએ. સાથે પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલ એમનું પણ આપણે ભાવથી સ્વાગત કરીશું. ઠાકોરભાઈ પટેલને મારી વિનંતી છે કે પ્રમુખ શ્રીનું ભાવથી સન્માન કરે. હવે અનુમતિ કાર્યક્રમ શરૂ કરવાની. ઓકે, જય નારાયણ. ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરયા. ઓમ ગણપતે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા